મૂકી દીધી. હેલો. હલો હા. જયદીપ જય ભીમ. ભરતભાઈ હા ચમાડીથી સુરેશભાઈ દાફડા બોલું. બોલો ને. હવે મારે એક કેસ થયેલો છે એટ્રોસિટી એક્ટ નો ગુનો. હા હવે આજે કેટલા 5 દિવસ થયા તો એ લોકો કોઈ એક્શન નથી લેતા, એનું કારણ શું હોઈ શકે? તપાસ ચાલુ હોય એવું નથી. તો 110% એને કાયદામાં એવી જોગવાઈ છે કે એને એક્શન લેવી જ પડે, એમાં એનું ન હાલે. કોણ છે ડીવાયએસપી તરીકે તપાસ કોણ કરે છે? એમ છે નહીનાબેન. હા નૈનાબેન ગોરડિયા. હા હા, એ ડીવાયએસપી છે SC/ST સેલના. હા, એટ્રોસિટી એક્ટ મુજબ કઈ બાબતે ગુનો દાખલ થયો? હવે મારા મિસિસ છે ન્યાય સમિતિ ગ્રામ પંચાયતમાં જીતેલો સભ્ય ઉમેર છે. ટૂંકમાં ગ્રામ પંચાયતના ચેરમેન છે. હાલો. હા, ગ્રામ પંચાયતના ચેરમેન છે હા અમારા હા મિસિસ. હા હવે ત્યાંના સરપંચ છે એ પટેલ છે. તો તે દિવસે ગ્રામ પંચાયત સમિતિ બનાવેલ હતી, એટલે હા બેઠક હતી સામાન્ય સભા. હા તો અંદર કમિટીની રચના કરી, એટલે મારા મિસિસે કીધું ભાઈ આ જે કમિટી છે એ મારે બનાવવાની હોય, અનુસૂચિત જાતિની ચેરમેન હું છું તો મારે કમિટી આ બનાવવાની હોય, મારા 100%. સભ્યો. હા હા, એને કાયદો એને કે ટૂંકમાં ભારતનું બંધારણ ચેરમેન બનાવ્યા તો એને જ કરવાની હોય. હા, તો ઈ કે ના ના તમારે ઈ કે વહીવટ ન હોય કે છે હું હા તમારે તો આવીને એક સાનું મુનું કહે છે બેસી જવાનું, ખુરશી લઈને એક બાજુ બેસી જવાનું કહે છે, હા. બીજો વહીવટ તમારે ન કરવાનું કહે છે. હું કોણ એવું તમારે કીધું? ઘરના જેમ અને સરપંચના પતિ, મહિલા સરપંચના પતિ છે. એટલે સરપંચ કોણ, લેડીઝ છે કે જેન્ટ્સ? સરપંચ લેડીઝ છે, વહીવટ તો જેન્ટ્સ કરે. તમારે એમ કહેવાનું ને કે તમારે કોણે આ જોગવાઈ આપી, તમને વહીવટ કરવાનું કોણે કીધું? સરપંચ તરીકે ફક્ત ને ફક્ત લેડીઝ કોઈનો ઘરવાળો હોય ને તો એને સાનું મનું ખુરશી ઉપર બેહવાનું હોય, અને એની ઘરવાળી સરપંચ તરીકે હોય ને તો ખાલી લઈ જવાની મૂકી જવાની હોય, કે તમારે બીજો વહીવટ ન કરવાનો. સરપંચ તમારે ઘરવાળી છે ને તો એને વહીવટ કરવાનો હોય. તમને કોણે વહીવટ કરવાનું હા, કીધું? મેં એને એવું કીધું ને, મને કઈ નીકળે તો ગાંધીનગર જા, કઈ જા જ્યાં જવું ગાંધીનગર ભેગો થઈ જાય કઈ છે. મારા ઘરના કીધું કે આવો કેમ મારા ઘરવાળા વર્તન કરો છો? એ કે હા. તું નીકળ, કે તારા આવીને આમ ખુરશી લઈને બેહવાનું, કે બીજો વહીવટ ન કરતી કે. કોણ છે ઈ સરપંચ? સરપંચ પટેલ છે ને આના નામ હું જીવનભાઈ પટેલ ભલે પીઠડિયા. હોય, નામ શું છે? જીવનભાઈ વેલજીભાઈ પીઠડિયા. જીવણભાઈ વેલજીભાઈ પીઠડિયા. ચમાડી પીઠડિયા, હા સ્ટોલ એના. ગોપાલભાઈ વસ્તપરા વાળું ચમાડી ને? હા, એટલે ગોપાલભાઈ પાસે એના છે, એના સપોર્ટર છે. હમ. હા, સપોર્ટર ભલે હોય, કાંઈ વાંધો નહીં. કાયદામાં જે જોગવાઈ હોય પ્રમાણે કાર્યવાહી કરવી પડે. અને પ્લસ બીજા નંબરમાં આ કેસ તમારે પછી છેક સુધી લડવો પડે હો. પછી બીજા ફલાણા સમજાવવા આવે, ના ના સાહેબ, ટીકડા સમજાવવા આવે, એટલે આવા તો અનુભવ થઈ જતા હોય, એટલે એમાંથી પરે રહેવું પડે. એમ આપણે કેસ વ્યવસ્થિત લડવું હોય ને તો. આટલા દિવસ સાહેબ મને સમજાવવા માટે બધી રીતના મને ફોન આવે છે. તો મારે લડવું છે, મારે સોમાન માટે લડવું છે. હા, એ સોમાન માટે લડવું પડે. એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો હોય ને પછી એને છેક એમાં એટ્રોસિટી એક્ટ કોઈ પણ ઉપર ગુનો દાખલ થાય અને હા તમારો ગુનો ગ્રાહ્ય હોય ટૂંકમાં, તો પછી તમે હા સમાધાન, એમાં કાયદો પણ સમાધાન કરવાનું આપતું નથી. એ છેક હા સુધી કેસ લડવો જ પડે. પણ એન કેન પ્રકારે ખોટી રીતે કેસ ને લૂલો કરવા માટે સમાધાન કરી નાખે, અને એની જગ્યાએ મોટા ભાગે એટ્રોસિટી એક્ટમાં આ રીતે થતું હોય છે. એટલે આ લોકો ઢીલું વલણ રાખે છે. એનું કારણ છે એને ખબર છે કે 4-6 મહિના પછી આ લોકો સમાધાન કરી નાખશે, અથવા કોઈના પ્રેશરથી, અથવા કોઈના દબાવથી, અથવા કોઈના પ્રેમ ભાવથી આવું મોટા ભાગે હા બનતું હોય છે. કાંઈ વાંધો નહીં, હું ગોરડિયા મેડમ છે ને ડીવાયએસપી, હા એની યાર હું હા વાતચીત કરું છું. પણ તમારે જે કાંઈ કીધું, હા તમારી ઘરવાળીને એમ કીધું કે તારે સાનું મનું ખુરચી રાખીને એક સાઈડ બેસી જવાનું, હા અને બીજો કઈ વહીવટ નહીં કરવાનું. તો તમારે એટલું હા તો કેવું હતું કે તમે ભાઈ તમે શું વહીવટ કરો છો? સરપંચ તમારી ઘરવાળી છે તો તમારે એક પણ હા નો વહીવટ. અને આયા હાઈકોર્ટે કીધું કે સરપંચોના પતિ દેવોએ આઘું રહેવું અહીંથી. અરે બધા મહિલા સદસ્ય જેટલા છે ને બધાના પતિ આવી બધા એ લોકો જ કરતા. મારી પેનલ માંથી હું એક જ સદસ્ય જીતેલો છું. હા હા, તો ના તમે એ યોગ્ય કર્યું છે તારે. કાંઈ વાંધો નહીં. કેસ હજી 5 દિવસ થયા છે, જવા દે 2-4 હા, દિવસ. હું જો કે એ મેડમ જોડે વાત કરું છું, અને કાયમ અરે એ અંદર લોકો કાચું નહીં કપાય. તમારે પાકો રહેવું પડે, ભલે એની તાકાત લગાડે, તમારે તમારી તાકાત લગાડવાની. એ લોકો ફટાકડા ફોડે છે ને એવું બધું આંકડ કરે છે. હું તો 2-3 દિવસ ફટાકડા ફોડ્યા અને એને કઈ સમરી ભરતી હતી ને એવું બધું. મને તો કઈ આટલી ખબર પડતી નથી એટલે સમરી શું સીસમરી ભરી આવતી દીધી હોય. એમ? હા, કાંઈ વાંધો નહીં, હું હમણાં મેડમને પૂછી લઉં છું.
ભલે. હો હા. એ હા.